મહેસાણા જિલ્લામાં ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ CM રોયના વરદ હસ્તે ₹321 લાખના ખર્ચે નવનિર્મિત જોટાણા સિવિલ કોર્ટ બિલ્ડિંગનું આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। નવનિર્મિત આ કોર્ટનું ઉદ્ઘાટન કરી ઉપસ્થિત મહાનુભાવો સાથે કોર્ટ બિલ્ડિંગનું નિરીક્ષણ કર્યા બાદ પ્રાસંગિક પ્રવચનમાં ન્યાયમૂર્તિ CM રોયે જણાવ્યું હતું કે આ કોર્ટના બનવાથી ન્યાય પ્રક્રિયા ઝડપી અને સરળ તથા સસ્તી બનશે। તાલુકા મથકે સિવિલ કોર્ટ બિલ્ડિંગના નિર્માણથી સ્થાનિકો તેમજ આસપાસના લોકોને સમય અનુસાર ઝડપથી ન્યાયની કાર્યવાહી થઈ શકશે, જેના કારણે અસીલોનો સમય અને નાણાંનો બચાવ થશે। આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ અલ્પેશભાઈ કોગઝે, ન્યાયમૂર્તિ ઉમેશભાઈ ત્રિવેદી, ન્યાયમૂર્તિ હસમુખભાઈ સુથાર પણ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા। આ કાર્યક્રમમાં માનનીય ન્યાયમૂર્તિ સર્વે તેમજ જિલ્લા અને તાલુકાના એડવોકેટ અને તેમજ જ્યુડિશિયલી ઓફિસર અને સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। હર ઘર તિરંગા નું જે કાર્યક્રમ છે મહેસાણા જિલ્લામાં ખૂબ સરસ રીતે ઉજવવાનું આયોજન થઈ રહ્યું છે। એમાં સમાજના સૌ સંવર્ગમાંથી ભાઈઓ બહેનો યુવાનો બાળકો બધા ઉત્સાહથી જોડાઈ રહ્યું છે। સ્કૂલોમાં અલગ અલગ સ્પર્ધાઓની પણ અત્યારે સત્ર ચાલી રહ્યું છે। વક્તૃત્વ સ્પર્ધા, પેઇન્ટિંગ સ્પર્ધા અને એલોક્યુશન કોમ્પિટિશન, એસે કોમ્પિટિશન એવા અલગ અલગ કાર્યક્રમો પણ યોજાઈ રહે છે। એની સાથે સાથે સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ, સેવાભાવી સંસ્થાઓ, ડેરી, કોઓપરેટિવ, બેંક એવા અલગ અલગ સંસ્થાઓ પણ આ રાષ્ટ્રકામમાં જોડાઈ રહ્યા છે। તિરંગા આપણે સૌને માટે પ્રેરણા સ્ત્રોત છે, તો સરકારશ્રીના સૌ વિભાગો પણ પોતપોતાની રીતે કામગીરી કરી રહ્યા છે અને આ અઠવાડિયામાં 15મી ઓગસ્ટ સુધી દર દિવસે જિલ્લાના દરેક તાલુકામાં ગામમાં તિરંગાનું રેલીનું પણ આયોજન કરવામાં આવે છે, યાત્રાઓ પણ કાઢવામાં આવે છે અને દેશભક્તિનું વાતો ગલી ગલીમાં, ગામ ગામમાં, ઘર ઘરમાં થઈ રહ્યો છે। ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।